નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના થરાદ તાલુકાની જો વાત કરવામાં આવે તો મિશ્રાથી વાઘાસણ જતા કાચા રસ્તા પાકો બનાવવાની માંગ ઉઠી છે ગ્રામજનોને। વાઘાસણ ગ્રામજનો થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને કરી રજૂઆત। બ્યુરો રિપોર્ટ અમિત સુતાર, બનાસકાંઠા। હું ધર્માભાઈ શંકરાભાઈ પ્રજાપતિ વાઘાસણનો રહેવાસી છું અને મેરનો રસ્તે ઉપર મારું ખેતર આવેલું છે અને મેરનો શેમાડે 1 કિલોમીટર વાઘાસણથી દૂર છે, છતાં અમારા છોકરાને ભણવા આવવા જવાને રસ્તામાં બહુ અગવડ પડે છે। સાધનની કોઈ રસ્તાના સગવડ છે નહીં, એટલા માટે અમારે છોકરાને ભણવા મોકલવા તો છોકરાને કોઈ રસ્તામાં સાધન મળે તો કોઈ સાઈડ દેવાની જગ્યા નથી મળતી। એના માટે અમારે તાત્કાલિક રસ્તો સરખો કરી અને પાકો રસ્તો કરવાની માંગ છે અમારી વાઘાસણ। હું વણકર રાજાભાઈ રણાભાઈ, ગામ નાના મિશ્રાનો રહેવાસી છું અને આથી આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અમારો આ રસ્તો બહુ ખરાબ છે। આવવા જવામાં હું પણ વ્યક્તિ હોવાથી બહુ ડિસ્ટ્રિક્ટ થાય છે અને રસ્તો બહુ ખરાબ છે, સાઈડ લેવામાં પણ તકલીફ થાય છે અને ડિલિવરીનું કોઈ કામકાજ હોય તો પણ સાધનની સાઈડ લેવામાં તકલીફ થાય છે। તો આ રસ્તો મંજૂર કરવા આપ સાહેબને શ્રીને વિનંતી। મારું ગામ નાના મિશ્રા, તાલુકો થરાદ। અમારે નાના મિશ્રાથી વાઘાસણ જવાનો રસ્તો તે કાચો છે, તેમાં બહુ પ્રોબ્લેમ થાય છે, તે બિલકુલ સાંકડો થઈ ગયો છે। ત્યાં આ રોડ જો બને વાઘાસણથી નાના મિશ્રા તો નાના મિશ્રા વાઘાસણને, બીટલિયાને, વોતડાઉને બધાને 6 લાઇનનો લાભ મળે અને બધાનો ફાયદો થાય। અમારે દૂધ ભરાવામાં બહુ તકલીફ થાય છે અને છોકરા ભણવા જતા હોય તેઓને પણ બહુ તકલીફ થાય છે। બહુ રેતીવાળો રસ્તો છે, એટલે આ રસ્તા સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આ રસ્તો પાકો બનાવો તો બધાને ફાયદો થાય છે એમ છે।